સુરતના કામરેજના પરબ ગામની સીમમાં એક વ્યક્તિ લાઇઝોલ ક્લીનર બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ક્લીનર બનાવતો ઝડપાયો છે. એલસીબી પોલીસે આખું કારખાનું ઝડપી પાડ્યું છે. સુરતના કામરેજ વિસ્તારના પરબ ગામમાં બનાવટી બ્રાન્ડેડ ક્લીનર બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. કામરેજના ઓમ ટેક્સટાઇલ પાર્ક 3માં માપા ફેશનના નામે કોસ્મેટિક પ્રોડક્ટની આડમાં ડુપ્લિકેટ લાઇઝોલ ક્લીનર બનાવવામાં આવતું હતું. સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે રેડ કરી આ ડુપ્લિકેટ ક્લીનરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્લાસ્ટિકના કેનમાં પેક કરી બ્રાન્ડેડ લેબલ લગાવી ઊંચી કિંમતે આ ડુપ્લિકેટ ક્લીનર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે 860 કેન ક્લીનર સહિત મશીનરી અને સામાન કબજે કર્યો છે. કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને માપા ફેશનના માલિક મોનિલ સંજયભાઈ ધોડિયાની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને માહિતી મળે કે પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રી આવેલી છે અને એમાં માપા ફેશન કંપની નામની એક કંપની આવેલી છે, જેના માલિક છે મોનિલ સંજયભાઈ ધોડિયા. તેઓ તેમની આ ઓથોરાઇઝ કંપનીની આડમાં લાઇઝોલ કંપનીના ક્લીનર ડુપ્લિકેટ બનાવે છે. જે માહિતી આધારે એલસીબીની ટીમે એમની કંપનીમાં રેડ કરતા એમને માપા ફેશનની જે પ્રોડક્ટ હતી એ સિવાય એમના ત્યાંથી 860 નંગ લાઇઝોલ કંપનીના ક્લીનરના ભરેલા કેન, એના સ્ટીકરો તેમજ એની સાથે જે યુઝ કરવા માટે વપરાતું હતું એ કેમિકલ મળી ટોટલ 10,72,000નો મુદ્દામાલ એલસીબીએ રિકવર કરેલ છે અને આ કામે કામરેજ પોલીસ સ્ટેશનની જાણવાજોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કંપનીના ઓથોરાઇઝ પર્સનને પણ આ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે. લાઇઝોલ કંપનીના જે ક્લીનર એ બનાવતા હતા એ સેલ્સમેનો દ્વારા પણ બજારમાં વેચતા હતા અને ઓનલાઈન પણ બજારમાં વેચતા હતા એવી જાણકારી મળેલી. આ કારખાનું તો એમનું જે ઓથોરાઇઝ છે તો લાંબા સમયથી ચાલે છે, પરંતુ આ જે લાઇઝોલના ક્લીનર બનાવવાની કામગીરી છેલ્લા 1-2 મહિનાથી ચાલતી હોવાની હાલની તપાસમાં જાણવા મળે. ભાવ અને ક્વોલિટી બાબતે કંપનીના ઓથોરાઇઝ પર્સનને જાણ કરવામાં આવેલી છે. એ આવશે પછી તપાસ દરમિયાન જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.